નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત, તેમાં એકમ છે 8મું, ગાડું અને પૈડું। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો એમાં પ્રશ્ન પહેલો છે, માગ્યા મુજબ જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલું છે, તમારી આસપાસમાં તમે જોયેલી ગોળ વસ્તુઓના 5 નામ લખવાના છે। તો એમાં થાળી આવશે, બંગડી લખ્યું છે મેં, કડું લખ્યું છે જે હાથમાં પહેરવાનું હોય, વાટકો છે, અને ઘડિયાળ પણ ગોળ હોય તે જ લખેલી છે। વિદ્યાર્થી મિત્રો, આ નમૂનારૂપ હોય છે, તમને આવડતું હોય તો તમારે અલગ પણ નામ હોઈ શકે છે। બીજું છે, નીચેનામાંથી ગોળાકાર કોનો હશે? તો કે ભાઈ બટન હોય આપણા શર્ટનું, તો તેનો ગોળાકાર હોઈ શકે। ત્રીજું છે, તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે? તો કે ના, ગોળ છે નહીં। ત્યારબાદ ત્રીજું આવે છે, પ્રશ્ન 2 છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ નીચે આપેલી વસ્તુઓમાં જેનું તળિયું ગોળ હોય તેની નીચે ખરું કરવાનું છે। આનું તળિયું ગોળ છે, આનું પણ ગોળ છે, આનું નથી। ત્યારબાદ આ જે ગિફ્ટ બોક્સનું પણ નથી, સ્ટારનું પણ નથી, જ્યારે આનું તળિયું નીચેથી ગોળ છે। ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3, નીચેની ડિઝાઇન જોડી વર્તુળ બનાવવાનું છે। તો અહીંયા જે આ ટપકા આપવામાં આવ્યા છે તેને આ રીતે તમારે વર્તુળ કરવાનું છે। ત્યારબાદ પણ વિદ્યાર્થી મિત્રો, તમારે પરિકર ચલાવવું હોય તો 1.5 સેમીની ત્રિજ્યા લેજો સેન્ટરમાંથી, એટલે તમારે વર્તુળ એકદમ સરસ થશે। ત્યારબાદ અહીંયા જે ABCD દોરેલું છે તેને 1 સેમીની ત્રિજ્યા લઈને તમે વર્તુળ કરી શકો છો। ત્યારબાદ અહીંયા જે આ ડિઝાઇન છે તેમાં 1 સેમીની ત્રિજ્યા લઈ અને પહેલું વર્તુળ થશે, અને બીજું છે તેના કરતાં થોડીક મોટી લઈ અને વર્તુળને તમારે કરી દેવાનું છે, એટલે સરસ ગોળ થઈ જશે। જ્યારે અહીંયા ચોથા નંબરની આકૃતિમાં પણ 1 સેમીની ત્રિજ્યા લેશો એટલે તમે પરિકરની મદદથી સરસ ગોળ વર્તુળ દોરી શકશો। પ્રશ્ન 4 છે, નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ દોરવાનું છે। અહીંયા બંગડી લીધી છે મેં વિદ્યાર્થી મિત્રો, એક નાની બાળકની બંગડી લઈ અને દોરેલી છે। અહીંયા તમારે 10નો સિક્કો લઈ અને તમારે દોરવાનો છે, બાકી રાખેલ છે। ત્યારબાદ છે બોટલનું ઢાંકણું, તો મેં આપણે સોડાની કે જે બોટલ આવે તેનું ઢાંકણ લઈ અને અહીંયા દોરેલું છે। જ્યારે વીંટી છે મારી પાસે હતી તે વીંટીને લઈને મેં અહીંયા દોરેલી છે। તમારે પણ આ જ રીતે જે વિવિધ વસ્તુઓ લઈ અને દોરી દેવાનું છે। પ્રશ્ન 5 છે, નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યાઓનું માપ લખવાના છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં આ ત્રિજ્યા દોરેલી છે અને તેનું માપ 1.5 સેમી છે, જ્યારે બીજામાં 1 સેમી થશે। સ્કેલની મદદથી તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરજો। પ્રશ્ન 6 છે, પરિકરની મદદથી આપેલી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરવાનું છે। ત્યારબાદ પ્રશ્ન પહેલો છે તેમાં 2 સેમીનું વર્તુળ, તો અહીંયા મેં 2 સેમી લીધું છે અને ત્યારે એનું પરિકરની મદદથી પેન્સિલથી દોરેલ છે, એટલે ઘાટું દેખાતું નથી વિદ્યાર્થી મિત્રો, થોડુંક આછું દેખાય છે, વર્તુળ દોરેલું છે। ત્યારબાદ અહીંયા પણ એમ જ છે, 1.5 સેમીની ત્રિજ્યા લીધી છે અને વર્તુળ દોરેલું છે, પણ થોડુંક ઝાંખું દેખાય છે। ત્યારબાદ આગળ છે 3 નંબરે, એક જ કેન્દ્ર લઈ આપેલી ત્રિજ્યાના વર્તુળો દોરવાના છે। તો એમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એક જ કેન્દ્ર લેવાનું છે, પણ મેં અલગ અલગ વર્તુળો દોરેલા છે, પણ તમારે એવું નથી કરવાનું। તમારે અહીંયા 1 સેમી લીધું તો પછી 2 સેમીનું આની માથે થશે અને 3 સેમીનું આની માથે આમ થશે। તમારે એ રીતે દોરવાના છે। મેં ભલે આમાં અલગ અલગ દોરેલા હોય, તમારે અહીંયા 1 સેમી થઈ ગયું છે તો અહીંયા બીજું 2 સેમીવાળું અને ત્રીજું 3 સેમીવાળું આમ વર્તુળ દોરવાના છે। મારે દેખાય એમ નહોતું એટલે મેં અલગ અલગ વર્તુળો દોરેલા છે। ત્યારબાદ 7 નંબર, ઉદાહરણ મુજબ ABCD ને કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળો 4 વર્તુળો દોરવાના છે। તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો 4 વર્તુળો દોરી દીધેલા છે। ABCD લઈને તમે પણ આ રીતે માપ લેજો એટલે તમને ખબર પડશે, તો આમાં છે તે જ રીતે તમે દોરી શકશો।
પ્રશ્ન 8 નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો. તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે એક વર્તુળ લેવાનું છે, તેના ઉપરથી જે અહીંયા બતાવેલ છે તે રીતે પેલું વર્તુળનું કેન્દ્ર બિંદુ આ O છે. ત્યારબાદ બીજામાં આપેલ વર્તુળમાં વ્યાસ દર્શાવવાનો છે, તો વ્યાસ છે A અને B છે તે વ્યાસ છે. ત્રીજું છે વર્તુળમાં અલગ અલગ ત્રિજ્યાઓ દર્શાવવાની છે, તો એક છે AO, બીજી છે OB, ત્રીજી છે OC અને ચોથી છે OD. આ રીતે 4 રેખાખંડ અલગ અલગની ત્રિજ્યાઓ છે. ત્યારબાદ OC છે તે શું છે, તો O અને C આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, O અને C છે તે ત્રિજ્યા છે. ત્યારબાદ A અને B જોવા મળે, તો A અને B છે તે વ્યાસ છે. પ્રશ્ન 9 2 સેમી માપનું વર્તુળ દોરી તેમાં 2 વ્યાસ 3 ત્રિજ્યા દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 સેમીનું મેં વર્તુળ દોરેલું છે અને તેમાં નામ આપેલું છે. અહીંયા કેન્દ્ર બિંદુ A છે, પછી H આપેલ છે, અહીંયા C, અહીંયા I અને અહીંયા B આપેલ છે. તો તેના ઉપરથી આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વ્યાસ છે તો C અને B, તો આ C અને B છે તે એક પહેલો વ્યાસ છે, પછી H અને I તે પણ બીજો વ્યાસ છે. ત્યારબાદ ત્રિજ્યા A અને B છે એક પહેલી ત્રિજ્યા અને A અને C બીજી ત્રિજ્યા છે. હજી આમાં જોતી હોય તો 2 બીજી પણ ત્રિજ્યાઓ મળી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 10 છે પરિકરની મદદથી વર્તુળોની મનપસંદ ડિઝાઇન બનાવો અને મનપસંદ રંગ પૂરવાનો છે. તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો 2 સેમીનું ત્રિજ્યા લઈ અને પેલું વર્તુળ દોરેલું છે તે આ થાય છે. ત્યારબાદ અહીંયા પરિકરની અણી રાખી અને કેન્દ્રબિંદુ રાખી અને બીજું મેં એક વર્તુળ દોરેલું છે આ દોરેલું છે. ત્યારબાદ અહીંયા રાખી અને આને આમ દોરેલું છે. ત્યારબાદ અહીંયા રાખી પરિકર અને અહીંયાથી આમ દોર્યું. એ જ રીતે અહીંયા રાખી અને આ વર્તુળ આમ દોરેલું છે. એટલે સરસ મજાની ડિઝાઇન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આમાં તમે અલગ અલગ પ્રકારના રંગો પૂરી શકો છો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે કોઈ પણ જે પરિકર લ્યો અને માપ લ્યો તો જે ત્રિજ્યાનું છે તો એક સરખું માપ લેજો. જો 2 સેમીનું ત્રિજ્યા લીધી હોય તો તમારે 2 સેમીના બધા જ વર્તુળ દોરવાના, તો જ તમે આ રીતની સરસ મજાની ડિઝાઇન દોરી શકશો. નકર તમે એવું થશે કે એક નાનું વર્તુળ થશે, એક મોટું થશે તો ડિઝાઇન બરોબર દેખાશે નહીં. એટલે ખાસ તમારે પેલું વર્તુળ છે તે પણ સેન્ટરમાં રાખીને જ દોરવાનું છે, જેથી કરી અને મારી જેવું ના થાય કે અહીંયા ઉપર થોડીક વર્તુળનો ભાગ જતો રહે. કારણ કે તમે 1.5 સેમીની ત્રિજ્યા લેશો તો તમારે સરસ મજાનું વર્તુળ દોરી શકાશે અને જગ્યામાં પૂરતું ફિટ બેસી જશે. ત્યારબાદ છે પ્રવૃત્તિ કરો, જુદા જુદા વાહનોના પૈડાના ચિત્રો નોટબુકમાં ચોંટાડો. ત્યારબાદ બીજું જુદા જુદા માપની બંગડીઓ લઈ તેમને ચડતા ક્રમમાં ગોઠવી વર્તુળ દોરો. ત્રીજું છે મેદાનમાં એક મોટું વર્તુળ દોરી તેની પર કેટલા રમત રમો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.